મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે આ વિડિયો ખાસ છે. આ વિડિયોમાં આપણે મોસ્ટ આઈએમપી પર્યાવરણના 50 પ્રશ્નો જોઈશું. ભાગ 5. હું છું શ્રુતિ મકવાણા. તમે હજી સુધી મારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા માટે શું કરે છે? વિકલ્પ A નૃત્ય કરે છે. વિકલ્પ B ગીત ગાય છે. વિકલ્પ C પાંખો ફફડાવે છે. વિકલ્પ D ઊંચે ઉડે છે. તો એનો જવાબ શું આવશે? તમે 10 સેકન્ડ વિચારો. તો એનો જવાબ છે એ નૃત્ય કરે છે. પ્રશ્ન નંબર 2. કઈ માખીઓ વગર મધ પૂડા કે રસનો સંગ્રહ શક્ય નથી? વિકલ્પ A રાણી માખી. વિકલ્પ B કામદાર માખી. વિકલ્પ C નાની માખીઓ. વિકલ્પ D મોટી માખીઓ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે B કામદાર માખી. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયું જીવજંતુ જૂથમાં રહેતું નથી? વિકલ્પ A ઉધઈ. વિકલ્પ B મંકોડા. વિકલ્પ C કીડી. વિકલ્પ D કરોળિયો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે D કરોળિયો. પ્રશ્ન નંબર 4. ઈંડા મૂકવાનું કામ કઈ માખી કરે છે? વિકલ્પ A કામદાર માખી. વિકલ્પ B રાણી માખી. વિકલ્પ C સિપાઈ માખી. વિકલ્પ D મોટી માખી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે B રાણી માખી. પ્રશ્ન નંબર 5. સિપાહી કીડીઓનું કામ શું હોય છે? વિકલ્પ A દળની રક્ષા અને દેખભાળ. વિકલ્પ B ખોરાક શોધવાનું. વિકલ્પ C આમ તેમ ફરવાનું. વિકલ્પ D ઈંડા મૂકવાનું. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ દળની રક્ષા અને દેખભાળ. પ્રશ્ન નંબર 6. મધપૂડામાં મોટા ભાગની માખીઓ કઈ હોય છે? વિકલ્પ A રાણી માખીઓ. વિકલ્પ B સિપાહી માખીઓ. વિકલ્પ C કામદાર માખી. વિકલ્પ D નાની માખીઓ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે C કામદાર માખી.
પ્રશ્ન નંબર 7. બીમાર અવસ્થામાં મુસાફરી કરીએ તો શું થાય? વિકલ્પ એ આનંદપૂર્વક મુસાફરી કરી શકાય. વિકલ્પ બી મુસાફરી સમયે તકલીફ પડે નબળાઈ લાગે. વિકલ્પ સી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. વિકલ્પ ડી ઉપરોક્ત પૈકી બંને. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી મુસાફરી સમયે તકલીફ પડે નબળાઈ લાગે. પ્રશ્ન નંબર 8. પૂનમના દિવસે આકાશમાં ચંદ્ર. વિકલ્પ એ બિલકુલ હોતો નથી. વિકલ્પ બી પૂર્ણ ખીલેલો હોય છે. વિકલ્પ સી અર્ધચંદ્ર હોય છે. વિકલ્પ ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી પૂર્ણ ખીલેલો હોય છે. પ્રશ્ન નંબર 9. સુરજબારી પુલ કયા નામે પ્રખ્યાત છે? વિકલ્પ એ કચ્છનું પ્રવેશ દ્વાર. વિકલ્પ બી સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર. વિકલ્પ સી ઉત્તર ગુજરાતનું પ્રવેશ દ્વાર. વિકલ્પ ડી દક્ષિણ ગુજરાતનું પ્રવેશ દ્વાર. તો એનો જવાબ શું હશે? તો એનો જવાબ છે એ કચ્છનું પ્રવેશ દ્વાર. પ્રશ્ન નંબર 10. ટ્રેનમાં ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખી શકાય? વિકલ્પ એ પોશાક અને ટોપી પરથી. વિકલ્પ બી હાથમાં રહેલી લાકડી પરથી. વિકલ્પ સી ફાઇલ પરથી. વિકલ્પ ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ પોશાક અને ટોપી પરથી. પ્રશ્ન નંબર 11. ટ્રેનમાં ટિકિટ ચેકર શું કાર્ય કરે છે? વિકલ્પ એ ટિકિટ ચકાસે છે. વિકલ્પ બી યોગ્ય બેઠક ઉપર મુસાફર બેઠા છે તે તપાસે છે. વિકલ્પ સી ટિકિટ છે કે કેમ તે પૂછે છે. વિકલ્પ ડી ઉપરના તમામ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 12. ટ્રેનમાં કઈ સગવડો હોય છે? વિકલ્પ એ બાથરૂમ ટોયલેટની. વિકલ્પ બી લાઇટની. વિકલ્પ સી પંખાની. વિકલ્પ ડી ઉપરની તમામ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી ઉપરના તમામ. પ્રશ્ન નંબર 13. સફેદ રણમાં શું પથરાયેલું હોય છે? વિકલ્પ એ સફેદ પાંદડા. વિકલ્પ બી સફેદ મીઠું. વિકલ્પ સી સફેદ ચાદર. વિકલ્પ ડી સફેદ પથ્થરો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી સફેદ મીઠું. પ્રશ્ન નંબર 14. ફાટક બંધ હોય ત્યારે શું કરવું જોઈએ? વિકલ્પ એ વાહનનું એન્જિન બંધ કરવું. વિકલ્પ બી
સળિયા નીચેથી પસાર થઈ પાટાની નજીક ઊભા રહેવું. વિકલ્પ સી એન્જિન ચાલુ રાખવું. વિકલ્પ ડી સતત હોર્ન મારવા. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ વાહનનું એન્જિન બંધ કરવું. પ્રશ્ન નંબર 15. રેલવે પ્લેટફોર્મ પર નીચેનામાંથી કોણ જોવા નહીં મળે? વિકલ્પ એ કુલી. વિકલ્પ બી માળી. વિકલ્પ સી સફાઈ કામદાર. વિકલ્પ ડી ટિકિટ ચેકર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી માળી. પ્રશ્ન નંબર 16. ફાટક ઓળંગતી વખતે શું કરવું જોઈએ? વિકલ્પ એ ફાટક ખુલે તે પહેલા ઓળંગવું. વિકલ્પ બી બીજા વાહનને ટક્કર મારીને જતા રહેવું. વિકલ્પ સી એ અને બી બંને. વિકલ્પ ડી ફાટક ખુલ્યા પછી જ ઓળંગવું. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી ફાટક ખુલ્યા પછી જ ઓળંગવું. પ્રશ્ન નંબર 17. સુરત કઈ નદીના કિનારે આવેલું છે? વિકલ્પ એ તાપી. વિકલ્પ બી મહીસાગર. વિકલ્પ સી સરસ્વતી. વિકલ્પ ડી વિશ્વામિત્રી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ તાપી. પ્રશ્ન નંબર 18. પુલ શાના પર હોય છે? વિકલ્પ એ રેલ માર્ગ પર. વિકલ્પ બી સડક માર્ગ પર. વિકલ્પ સી નદી પર. વિકલ્પ ડી ઉપરના તમામ પર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી ઉપરના તમામ પર. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કયું શહેર હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? વિકલ્પ એ સુરત. વિકલ્પ બી અમદાવાદ. વિકલ્પ સી વડોદરા. વિકલ્પ ડી કચ્છ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ સુરત. પ્રશ્ન નંબર 20. સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે? વિકલ્પ એ દેવડા. વિકલ્પ બી પેંડા. વિકલ્પ સી હલવો. વિકલ્પ ડી ઘારી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી ઘારી. પ્રશ્ન નંબર 21. નીચેનામાંથી કયું શહેર હીરા ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે? વિકલ્પ એ સુરત. વિકલ્પ બી અમદાવાદ. વિકલ્પ સી વડોદરા. વિકલ્પ ડી કચ્છ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ સુરત. પ્રશ્ન નંબર 22. રેલવે સ્ટેશન પર સામાન ઉપાડવાનું કામ નીચેનામાંથી કોણ કરે છે? વિકલ્પ એ સફાઈ કામદાર. વિકલ્પ બી કુલી. વિકલ્પ સી ગાર્ડ.
વિકલ્પ ડી ટિકિટ ચેકર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી કુલી. પ્રશ્ન નંબર 23. આપણી માતૃભાષા કઈ છે? વિકલ્પ એ ગુજરાતી, વિકલ્પ બી હિન્દી, વિકલ્પ સી મરાઠી, વિકલ્પ ડી અંગ્રેજી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ ગુજરાતી. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયા શહેરમાં પટોળા બને છે? વિકલ્પ એ સુરત, વિકલ્પ બી જોધપુર, વિકલ્પ સી પાટણ, વિકલ્પ ડી જામનગર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી પાટણ. પ્રશ્ન નંબર 25. દરિયા કિનારેથી સાંજે સૂરજ કેવો દેખાય છે? વિકલ્પ એ સૂરજ સાવ નાનો દેખાય છે, વિકલ્પ બી સૂરજ સાવ નાનો અને ચળકતો દેખાય છે, વિકલ્પ સી સૂરજ દરિયાના પાણીમાં તરતો દેખાય છે, વિકલ્પ ડી સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો દેખાય છે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો દેખાય છે. પ્રશ્ન નંબર 26. દરિયા કિનારેથી સાંજે સૂરજ કેવો દેખાય છે? પ્રશ્ન નંબર 1. સૂરજ સાવ નાનો દેખાય છે, વિકલ્પ બી સૂરજ સાવ નાનો અને ચળકતો દેખાય છે, વિકલ્પ સી સૂરજ દરિયાના પાણીમાં તરતો દેખાય છે, વિકલ્પ ડી સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો દેખાય છે. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી સૂરજ દરિયાના પાણીમાં ડૂબતો દેખાય છે. પ્રશ્ન નંબર 27. લગ્ન પ્રસંગે નીચેનામાંથી કયા પ્રકારના ગીતો ગવાતા નથી? વિકલ્પ એ હોળીના ગીતો, વિકલ્પ બી પીઠીના ગીતો, વિકલ્પ સી કન્યા વિદાયના ગીતો, વિકલ્પ ડી લગ્ન લખવાના ગીતો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ હોળીના ગીતો. પ્રશ્ન નંબર 28. છોકરાના લગ્ન માટે તેની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષની હોવી જોઈએ? વિકલ્પ એ 21 વર્ષ, વિકલ્પ બી 25 વર્ષ, વિકલ્પ સી 18 વર્ષ, વિકલ્પ ડી 22 વર્ષ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ 21 વર્ષ. પ્રશ્ન નંબર 29. કેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે? વિકલ્પ એ જે કુટુંબના બધા જ સભ્યો અલગ અલગ રહેતા હોય તેને, વિકલ્પ બી જે કુટુંબના સ્ત્રી અને પુરુષો અલગ અલગ રહેતા હોય તેને, વિકલ્પ સી જે કુટુંબના બધા જ સભ્યો ભેગા રહેતા હોય તેને, વિકલ્પ ડી ઉપરના ત્રણમાંથી એક પણ નહીં. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી જે કુટુંબના બધા જ સભ્યો ભેગા રહેતા હોય તેને. પ્રશ્ન નંબર 30. બાળ લગ્ન કોને કહેવાય?
વિકલ્પ એ છોકરીની 18 વર્ષની ઉંમર અને છોકરાના 21 વર્ષની ઉંમર લગ્ન થાય તેને. વિકલ્પ બી છોકરીની 17 વર્ષની ઉંમર અને છોકરાના 20 વર્ષની ઉંમર લગ્ન થાય તેને. વિકલ્પ સી છોકરીના 21 વર્ષની ઉંમર અને છોકરાના 21 વર્ષની ઉંમરે લગ્ન થાય તેને. વિકલ્પ ડી છોકરા છોકરીની 22 વર્ષની ઉંમરે લગ્ન થાય તેને. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી છોકરીની 17 વર્ષની ઉંમરે અને છોકરાના 20 વર્ષની ઉંમરે લગ્ન થાય તેને. પ્રશ્ન નંબર 31. કેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે? વિકલ્પ એ જે કુટુંબના સભ્યો એકબીજાથી અલગ અલગ રહેતા હોય તેવા. વિકલ્પ બી જે કુટુંબના સભ્યો એક જ ઘરમાં સાથે રહેતા હોય તેવા. વિકલ્પ સી જે કુટુંબમાં માત્ર સ્ત્રી અને પુરુષ અલગ અલગ રહેતા હોય તેવા. વિકલ્પ ડી ઉપરના 3માંથી એક પણ નહીં. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ જે કુટુંબના સભ્યો એકબીજાથી અલગ અલગ રહેતા હોય તેવા. પ્રશ્ન નંબર 32. કેવા કુટુંબને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે? વિકલ્પ એ જે કુટુંબના સભ્યો એકબીજાથી અલગ અલગ રહેતા હોય તેવા. વિકલ્પ બી જે કુટુંબના સભ્યો એક જ ઘરમાં સાથે રહેતા હોય તેવા. વિકલ્પ સી જે કુટુંબમાં માત્ર સ્ત્રી અને પુરુષ અલગ અલગ રહેતા હોય તેવા. વિકલ્પ ડી ઉપરના 3માંથી એક પણ નહીં. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ જે કુટુંબના સભ્યો એકબીજાથી અલગ અલગ રહેતા હોય તેવા. પ્રશ્ન નંબર 33. કબડ્ડીની રમતમાં દાવ લેનારે શું કરવું નહીં? વિકલ્પ એ ચારે બાજુ ધ્યાન આપવું. વિકલ્પ બી મગજનો ઉપયોગ કરવો. વિકલ્પ સી છાપો મારવો. વિકલ્પ ડી શ્વાસ છોડી દેવો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી શ્વાસ છોડી દેવો. પ્રશ્ન નંબર 34. કબડ્ડીની રમતમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય? વિકલ્પ એ સામેની ટીમના ખેલાડીને અકડી જાય તો. વિકલ્પ બી સામેની ટીમની મધ્ય રેખાને અડક્યા વગર શ્વાસ છોડી દે તો. વિકલ્પ સી મધ્ય રેખાને અડી જાય તો. વિકલ્પ ડી ટક્કર પાટીને અડી જાય તો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી સામેની ટીમની મધ્ય રેખાને અડક્યા વગર શ્વાસ છોડી દે તો. પ્રશ્ન નંબર 35. સરિતા ગાયકવાડે કઈ દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો? વિકલ્પ એ 100 મીટર. વિકલ્પ બી 200 મીટર. વિકલ્પ સી 400 મીટર. વિકલ્પ ડી 600 મીટર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી 400 મીટર. પ્રશ્ન નંબર 36. કરણમ મલ્લેશ્વરી
એ કઈ રમતમાં 29 ચંદ્રકો જીત્યા હતા? વિકલ્પ એ બોક્સિંગ, વિકલ્પ બી શૂટર, વિકલ્પ સી કબડ્ડી, વિકલ્પ ડી વેઇટ લિફ્ટિંગ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી વેઇટ લિફ્ટિંગ. પ્રશ્ન નંબર 37. કર્ણમ મલ્લેશ્વરીએ કઈ રમતમાં 29 ચંદ્રકો જીત્યા હતા? વિકલ્પ એ બોક્સિંગ, વિકલ્પ બી શૂટર, વિકલ્પ સી કબડ્ડી, વિકલ્પ ડી વેઇટ લિફ્ટિંગ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી વેઇટ લિફ્ટિંગ. પ્રશ્ન નંબર 38. સરિતા ગાયકવાડ દોડવીર તો સચિન તેંડુલકર. વિકલ્પ એ ક્રિકેટર, વિકલ્પ બી બોક્સર, વિકલ્પ સી શૂટર, વિકલ્પ ડી પહેલવાન. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ ક્રિકેટર. પ્રશ્ન નંબર 39. સરિતા ગાયકવાડ. પ્રશ્ન નંબર 40. ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? વિકલ્પ એ સરિતા ગાયકવાડ, વિકલ્પ બી પાર્થિવ પટેલ, વિકલ્પ સી ગીતા રબારી, વિકલ્પ ડી કર્ણમ મલ્લેશ્વરી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ સરિતા ગાયકવાડ. પ્રશ્ન નંબર 41. ગુજરાત સરકારના. પ્રશ્ન નંબર 42. કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી અવેજીમાં હોય છે? વિકલ્પ એ 4, વિકલ્પ બી 5, વિકલ્પ સી 6, વિકલ્પ ડી 7. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી 5. પ્રશ્ન નંબર 43. કબડ્ડી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વિકલ્પ એ આ રમતમાં 7 ખેલાડી રમે છે, વિકલ્પ બી દાવ લેનારે શ્વાસ રોકી રાખવો પડે છે, વિકલ્પ સી આ રમતમાં 5 ખેલાડી અવેજીમાં હોય છે, વિકલ્પ ડી આ રમત રમવા માટે મોટું મેદાન જોઈએ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી આ રમત રમવા માટે મોટું મેદાન જોઈએ. પ્રશ્ન નંબર 45. હું પાણીમાં ખીલતું ફૂલ છું. વિકલ્પ એ કરણ, વિકલ્પ બી કમળ, વિકલ્પ સી કેસુડો, વિકલ્પ ડી જાસૂદ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી કમળ. પ્રશ્ન નંબર 46. ગુલાબ, કમળ, કેસુડો, કરેણ વગેરેને શું કહેવાય છે? વિકલ્પ એ શાકભાજી, વિકલ્પ બી કઠોળ, વિકલ્પ સી ફૂલ, વિકલ્પ ડી ફળ. તો એનો જવાબ શું આવશે?
તો એનો જવાબ છે સી ફૂલ. પ્રશ્ન નંબર 47. હોળીના તહેવારમાં કયા ફૂલોનો ઉપયોગ રંગ બનાવવા થાય છે? વિકલ્પ એ ગુલાબ, વિકલ્પ બી કરેણ, વિકલ્પ સી ચંપો, વિકલ્પ ડી કેસુડો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી કેસુડો. પ્રશ્ન નંબર 49. નીચેનામાંથી કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? વિકલ્પ એ દૂધી, વિકલ્પ બી વાલોળ, વિકલ્પ સી કારેલા, વિકલ્પ ડી બીટ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી બીટ. પ્રશ્ન નંબર 50. તમારા મામાના ઘરમાં નીચેનામાંથી કોણ નહીં રહેતું હોય? વિકલ્પ એ નાના, વિકલ્પ બી કાકા, વિકલ્પ સી મામા, વિકલ્પ ડી માસી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી કાકા. પ્રશ્ન નંબર 51. પાકું મકાન બનાવવા કઈ સામગ્રી વપરાશે? વિકલ્પ એ ઈંટ, વિકલ્પ બી સિમેન્ટ, વિકલ્પ સી લોખંડ, વિકલ્પ ડી આપેલ તમામ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 52. નીચેનામાંથી જળચર પ્રાણી કયું છે? વિકલ્પ એ ગાય, વિકલ્પ બી કાચબો, વિકલ્પ સી ઉંદર, વિકલ્પ ડી ખિસકોલી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી કાચબો. પ્રશ્ન નંબર 53. પાણીમાં ઓગળતો ન હોય તેવો પદાર્થ કયો છે? વિકલ્પ એ ખાંડ, વિકલ્પ બી ગોળ, વિકલ્પ સી રેતી, વિકલ્પ ડી મીઠું. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી રેતી. પ્રશ્ન નંબર 54. પાણીમાં ઓગાળ્યા પછી પાણીનો રંગ બદલાતો હોય તેવો પદાર્થ કયો છે? વિકલ્પ એ ખાંડ, વિકલ્પ બી મીઠું, વિકલ્પ સી હળદર, વિકલ્પ ડી સાકર. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી હળદર. પ્રશ્ન નંબર 55. પાણીમાં તેલનું ટીપું નાખતા શું થશે? વિકલ્પ એ તે ઓગળી જાય છે, વિકલ્પ બી તે પાણી ઉપર તરે છે, વિકલ્પ સી તે પાણીમાં ડૂબે છે, વિકલ્પ ડી આપેલ તમામ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે બી તે પાણી ઉપર તરે છે. પ્રશ્ન નંબર 56. નદીમાં વધારે પ્રમાણમાં પાણી
આવી જાય તેને શું કહે છે? વિકલ્પ એ પૂર, વિકલ્પ બી સુનામી, વિકલ્પ સી ભરતી, વિકલ્પ ડી ઓન્ટ. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ પૂર. પ્રશ્ન નંબર 57. નીચેનામાંથી કયું પક્ષી જળચર છે? વિકલ્પ એ કાગડો, વિકલ્પ બી કાબર, વિકલ્પ સી કોયલ, વિકલ્પ ડી જળકુકડી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે ડી જળકુકડી. પ્રશ્ન નંબર 58. નીચે પૈકી નિર્જીવ વસ્તુ કઈ છે? વિકલ્પ એ હોડી, વિકલ્પ બી માછલી, વિકલ્પ સી કાચબો, વિકલ્પ ડી કરચલો. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે એ હોડી. પ્રશ્ન નંબર 59. પાણીમાં ઓગાળ્યા પછી રંગ ન બદલાતો હોય તેવો પદાર્થ કયો છે? વિકલ્પ એ હળદર, વિકલ્પ બી દૂધ, વિકલ્પ સી ખાંડ, વિકલ્પ ડી શાહી. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી ખાંડ. પ્રશ્ન નંબર 60. નીચેનામાંથી કોનું પાણી પીવા લાયક હોય છે? વિકલ્પ એ દરિયાનું, વિકલ્પ બી તળાવનું, વિકલ્પ સી ઝરણાનું, વિકલ્પ ડી ખાબોચિયાનું. તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ છે સી ઝરણાનું. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.